प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાચી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાચી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। સૌથી પહેલા તો આજે નવું વર્ષ ઈસવી સનનું, એટલે નવ વર્ષની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના, બહુત બહુત બધાય। રાજજી મહારાજ બધા જ સુંદર સાથને ધર્મ ક્ષેત્રે અગ્રગણ્ય કરે અને એમને ખૂબ ધર્મની અંદર ડૂબોવે, પ્રેમ, સેવા, સમર્પણ બધું જ રાજજી મહારાજ જે રાજ્ય પાસે જે નિયામત છે એ તો આપી જ છે, પણ આપણે બધા સુંદર સાથ એમને ગ્રહણ કરીએ એવી અનંત બધાઈ મારા તરફથી। અને આજે ગુરુવારનો પણ દિવસ છે સુંદર સાથજી, તો ગુરુવારના દિવસે ગુરુ વંદના કરવા આપણે બધા ક્યાં જશું? આજે શ્રી 5 મહામંગલપુરી ધામમાં 2 થી 5 આપણે સત્સંગનું આયોજન હોય છે, તો ત્યાં પણ પધારશું અને નવું વર્ષમાં ધામના દર્શન થઈ જશે, શ્રીજી અને બાઈજીરાજ મહારાણીના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ જશે। એટલે મળશું આપણે બપોર પછી પણ 2 થી 5માં શ્રી 5 મહામંગલપુરી ધામમાં। તો બધા જ પધારજો, કોઈ આળસ નહીં કરતા। આજે આળસ થઈ તો આખું વરસ થવાની, એટલે ધ્યાન રાખજો હો।
આવજો બધા, આવો. હવે આપણે અમૃતની એક બૂંદ પી લઈ, ટીપું એક પી લે. ગુણો કી આશંકાનું પ્રકરણ ચાલે છે. ખૂબ મહેર વરસી રહી છે. નવું વર્ષ તો આવે છે ને જૂનું થાય છે, અને જૂનું જાય છે ને નવું આવે છે. એવા કેટલા વર્ષ આપણે પૂરા કર્યા, પણ આપણને ગમ પડવી જાય કે સુધ પડે સંસારની તો યાદ આવે નિજ ધામ. पिया हमको सब पता है, धनी हमारे श्यामा श्याम. इस फना के खेल में हम पलना रहे, पिया तेरी रूह को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो ગયા. રાજ્ય કીધું તું ને કે તમે જશો ને ત્યાં તમને શેની ભાન નહીં રહે, સમયની પણ ભાન નહીં રહે. આ સમય કેટલો વ્યતીત થઈ ગયો, 50 પૂરા થયા, 60 પૂરા થયા, ખબર નથી પડતી કે પિયા હમકો સબ પતા હૈ, ધની હમારે શ્યામા શ્યામ. બધી જ ખબર છે કે હમારા પ્રીતમ શ્યામા શ્યામ છે. ઇસ ફના કે ખેલ મેં હમ પલ ના રહે. પણ છતાં કેવા મોજથી રહી રહ્યા છીએ. નવું સાલ તો આવશે, ફરી પાછું 365 દિવસ થશે, ત્યારે આ જૂનું થશે, ફરી પાછું નવું આવશે. પણ મારી અંદર નવી ચેતના કેટલી આવી, જાગૃત આત્મ, કે મેં મારી બુદ્ધિને કેટલી જાગૃત કરી, અને સાથે સાથે કેટલા સુંદર સાથને આની અંદર લગાડ્યા. મારું તો હું કરી જ લઉં, આપણે બધાનું એવું હોય કે આપણા પૂરતા તો આપણે હોય જ, પણ બીજાને આપણે ક્યારે કામ આવશું. એ નવા વર્ષની અંદર કાંઈક સંકલ્પ કરીએ, કાંઈક થોડોક નિયમ લઈએ અને એને ઉતારીએ સુંદર સાચી. આજે 2026 નો પ્રારંભ થઈ ગયો. ગયા વર્ષે 25 નો થયો હતો, એના વર્ષે 24 નો થયો હતો, પૂરા થઈ ગયા. આ પણ પૂરું થઈ જશે. પણ આમ જ પૂરું ન કે બહુત ગમાએ દિનડે તૂને, ગલ ગલ કે ગફલત મેં. બહુ દિવસ ગુમાવ્યા ગલત ફેમીની અંદર, ભૂલ કરી કરીને. પણ હવે નહીં, હવે આપણી પાસે શું છે? તારતમ રૂપી ખજાનો છે. એને ખોબે ને ધોબે એના પાન કરીએ સુંદર સાજી, અને બીજાને કરાવીએ. જુઓ આ પ્રકરણની અંદર અમારી ઇન્દ્રાવતી સખી સદગુરુના ગુણ આગળ 12મા પ્રકરણમાં ભરપૂર ગુણ લખી દે છે, ભરપૂર. પણ છતાં એના મનમાં આ શંકા કે મારા સુંદર સાથને કોઈ શંકા ન રહેવી જોઈએ, નિસંદેહ રહેવા જોઈએ, કે એને એક પ્રશ્ન એવો ન થવો હોવો જોઈએ કે એની અંદર એને આટી ઘૂંટી લાગે. આગળ પ્રકરણની અંદર એને કીધું તું કે સોય કે નાકે મંજાર કુંજર કઈ નીકળે હજાર. નીકળે સોયના નાકામાં હાથી નીકળી શકે, એક ઉક્તિ છે, એક સુક્તિ છે સુંદર સાજી. પણ હા, એવું બન્યું. માયાનું અસ્તિત્વ શું? આમ કહો તો માયા ખૂબ મોટી, તારતમ જેટલી શક્તિ છે માયામાં. પણ જો તારતમને અંદર ગ્રહણ કરી લીધો એટલે પછી એ માયાનું અસ્તિત્વ તુચ્છ લાગે, સોયના નાકા જેવું લાગે. અને સોયના નાકામાંથી બ્રહ્મપ્રિયાઓ, હાથી જેવી બ્રહ્મપ્રિયાઓ હોપટ નીકળી ગઈ, સોસરવી નીકળી ગઈ. કેટલી તાકાત માયાની નીકળી ગઈ ને. 12,000 આવી શું કરે છે? અહીંયા જોઈ રહી છે ખેલ, ભરપૂર જોઈ રહી છે. રાજ્યએ કીધું તો મોજ કરજો, એવી જ મોજ કરી રહી છે. કોઈને પરમધામની દિશા મળી છે ને કોઈને બિલકુલ મળી જ નથી. એ પણ બ્રહ્મપ્રિયાઓ હજી એવી પણ હશે
એને દિશા જ મળી નથી, અને મળશે ત્યારે દોડશે સુંદર સાથજી. એવું નથી, એને ખબર પડી જશે કે ઓહો આટલા વર્ષ વ્યતીત થઈ ગયા, મને તો ખબર જ નથી. ખબર પડશે ને એટલે સીધી જેવી જાગશે એવી ક્યાં જશે? ભાગશે, પરમધામ તરફ ડોટ મૂકશે. બહુત ગમાય દિનડે તુને, ગલ ગલ કે ગફલત ને. આટલો સમય ગુમાવી દીધો, હવે જાગ્યા ત્યાંથી સવાર કરવાનું. ઇન્દ્રાવતી આપણને બેશક ઇલમ આપી અને બેશક કરી દીધા, હવે રાહ કેની? અને પછી કીધું કે કથું આકે પગ, કરોડિયાનો પગ હોય ને એ પગના પણ ચીરા કર્યા. એ પગ કેવો હોય? કરોડિયાનો પગ એક મામૂલી, તમે સામાન્ય ફૂંક મારવી ન પડે, કદાચ શ્વાસથી એની ફૂંક ગઈ હોય ને એને તો એ ઉડી જાય, કરોડિયો આખો ઉડી જાય, પગ તો શું? અને એમાંથી ઇન્દ્રાવતી કે મેં ચીરા કર્યા. જુઓ એને ગુરુજીના સદગુરુના ગુણ લખવામાં આટલી ધરતી આટલી વનરાય કે સબ ધરતી કાગજ કરું ને લેખણી કરું વનરાય, સાત સમુદ્ર કી મસી કરું તો એ ગુરુ ગુણ લેખ્યા ન જાય. સબ ધરતી કાગજ કરું, કે જેટલી આ ધરતી છે એ ધરતીનો હું કાગળ બનાવું. લેખણી કરું વનરાય, કે જેટલા વૃક્ષો છે એ બધાની કલમ બનાવું. સાત સમુદ્ર કી મસી કરું, જેટલા સમુદ્ર નદી તળાવ દરિયા છે એની હું શાહી બનાવું તો એ ગુરુ ગુણ લીખ્યા ન જાય. તો એ સમાતા નથી, એટલા ગુરુના ગુણ છે અનગણિત, બેસુમાર. એટલે આવા દ્રષ્ટાંત આપી અને આપણને બેશક કરી રહી છે ઇન્દ્રાવતી. શું કીધું? યો સોઈ કે નાકે માહે લાખો બ્રહ્માંડ નિકસે જાય, કે આ રીતે અક્ષર બ્રહ્મની પલક રૂપી સોયના નાકામાં આવા અનંત બ્રહ્માંડ નીકળી જશે. હાથી રૂપી અનંત બ્રહ્માંડ નીકળી જશે. અક્ષર બ્રહ્મની પલક રૂપી સોય, પલકારો. કેટલા બ્રહ્માંડ મીટ્યા ને કેટલા થયા. નૈન કી પાવ પલ મેં ઇશારત કઈ કોટ બ્રહ્માંડ ઉપજત. પાપડના પલકારામાં કેટલા બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, એવા મટી ગયા ઇન્દ્રાવતી કહે છે. અબ એ નિકે લીજો અર્થ ગુણ લિખને વાલો સમરથ. હવે આ અર્થને બરાબર તમે સમજી લ્યો કે જેમના ગુણ લખાઈ રહ્યા છે એ સદગુરુ કેટલા સામર્થ્યવાન છે એનો તો તમે વિચાર કરજો. કે શ્રી નિજ ઘર કે માલિક, અમારા સદગુરુ કેવા? श्री निज घर के मालिक उतरे इस धरती पर, श्री राज विराजे है उस हृदय सिंहासन पर, ईमान से जो देखे, ईमान से जो देखे वही देखे नूरी तन, महरों के सागर है मेरे सतगुरु धनी देवचंद्र. निज घर के मालिक उतरे इस धरती में, के धाम से आ गए प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे. હજી સાથે જ છે હો, ક્યાંય મૂકી નથી ગયા. તમને એમ લાગે કે ગયા? ના, ગુમ્મટ સાહેબની અંદર કહી દીધું કે હું મારી બેઠક વાણીની અંદર અને સુંદર સાથના હૃદયમાં છે. अर्श से फर्श
तक रहे साथ मेरे, तारतम तो दिया रोशनी के लिए, तारतम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे, जागणी के वचन सतगुरु ने कहे। કેવા સદગુરુની ઓળખાણ કરવાની? આવા ઇન્દ્રાવતી કહે છે ગુણ લીખને વાલો સમરથ. ઇન્દ્રાવતી કે હું નથી લખતી, મારી અંદર બેસીને ઈ લખાવે છે. આ કઈ તાકાત? મારી કઈ તાકાત? કઈ અસ્તિત્વ જ નથી. આ દેહનો કઈ ભરોસો નથી ને એનું અસ્તિત્વ જ નથી. કરતા કરાવતા તુમ, બધું જ રાજ્ય કરાવે. આગળ ઇન્દ્રાવતી કે અબ કેતા કહું તુમકો વિસ્તાર, એક એહ શબ્દ લીજો નિર્ધાર. હવે હું તમને આનો કેટલો વિસ્તાર કહું, આ શબ્દને તમે દ્રઢતા પૂર્વક ગ્રહણ કરજો. હે મારા સુંદર સાથજી, ફેર ફેર કહું મેરે સાથ, હે મારા સુંદર સાથજી, નિકે પહેચાનો પ્રાણ કો નાથ. નિશ્ચય પ્રાણના નાથને ઓળખી લેજો. જો તમે વ્યક્તિ વિશેષમાં પડશો તો નહીં, એની અંદર જે શક્તિ છે એને ઓળખી લેજો. પ્રાણનાજીએ કીધું જીન દેખ્યા મેરે વજૂદ કો, સો રહ્યા બીચ ન સૂત, जिन देखा मेरी आत्म को, वो पहुंचा बीच बकाला होत, जिन देखा मेरे वजूद को. જેને મારા વજૂદને જોયું ને, આ શરીરને જોયું ને, એ અનાસુતમાં જ રહી ગયા. એમ જ થઈ ગયું કે આ તો લીલા કરીને ગયા. આપણા જેવા વ્યક્તિ હતા અને હજી પણ છે, એ વ્યક્તિને જ માનીએ છીએ. એવું જ લાગે છે કે એ તો વ્યક્તિ છે, એ આમ કે તેમ કે. ના, જેને દેખ્યા મેરી વજૂદ કો રહ્યા બીચ નાસુદ, જેને મારા શરીરને જ જોયું એ સંસારમાં રહી ગયા. જેને દેખ્યા મેરી આત્મ કો, જેને મારી આત્માની ઓળખાણ કરી લીધી, ભ્રમણા ભાંગીને પહોંચ્યા બીચ બકાલા, શંકાઓ મટાડીને જેને મારી આત્માની ઓળખાણ કરી લીધી કે આ તો મારા ધણી સંસારમાં આવ્યા, સદગુરુને ધણી. જો કરી આપને એસી કોન કરે, માયા મેં દૂજી બેર દેહ કોન ધરે, जो कसाले सहे वीतक में कहे, जो कसाले सहे वीतक में कहे, ना किसी बात की कोई चोट लगे तो ये वितक क्या करे, ये वितक क्या करे. કોણ દેહ ધરીને આવ્યું છે? ઇન્દ્રાવતી કહે છે કે નિકે પહેચાનો પ્રાણ કો નાથ, પ્રાણના નાથને તમે ઓળખી લેજો. પ્રાણનાથ કોણ છે? ઇન્દ્રાવતી જ છે. ઓળખાણ કરાવે છે કે નિશ્ચય આ ફેરાની અંદર તમે પ્રાણનાથને ઓળખી લેજો. ગુણ લીખને વાલો સો એ આપન માહે બેઠા જે, ગુણ લીખવા વાળા ઈ જ છે જે આપણી અંદર બેઠા છે. ઈ ઇન્દ્રાવતી કે છે કે જે ગુણ લખવાની વાત મેં કરી હતી એ લખાવવા વાળા પણ એ મારા સદગુરુ જ છે. એને જ ગુણ લખાવ્યા, મારો હાથ પકડીને લખાવ્યા. ઇન્દ્રાવતી કહે દિલ દે રે દે, જીન ગુણ કિયો સેવ એ રે એ. ઇન્દ્રાવતી કહે છે આવા સદગુરુના ચરણમાં સમર્પિત થાય અને એને દિલ દઈ દેજો. એને તમારું દિલ દઈ દેજો. એને શું કીધું? ક્યાં પેશક ભજન છે,
क्या पेश करूं तुमको, क्या चीज हमारी है, दिल भी तुम्हारा है, ये जहाँ भी तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जहाँ भी तुम्हारी है। ये श्वास जो चलती है, ये श्वास तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये જા ભી તુમારી હે. ઇન્દ્રાવતી કહે છે આવા સદગુરુના ચરણમાં તમારું દિલ મૂકી દેજો, સમર્પિત કરી દેજો. કઈ આ સંસારમાં અમારું નથી. ક્યાં પેશ કરું તુમકો, ક્યાં ચીજ હમારી હે. શું છે આપણું? આ શરીર પણ આપણું નથી સુંદર સાથજી. જ્યાં સુધી એમાં ચેતના છે ત્યાં સુધી જે સાથ આપશે, પછી એ પણ સાથ છોડીને ચાલ્યું જશે. આત્મા એક જ છે, સાચું કઈ આપણું નથી. ક્યાં પેશ કરું તુમકો, ક્યાં ચીજ હમારી હે, એ દિલ ભી તુમ્હારા હે, એ જહાં ભી તુમ્હારી હે. બધું જ તમારું, મારું કાંઈ નથી. એવા સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જજો. ઇન્દ્રાવતી કહે છે જીન ગુણ કિએ ઓ એસો એરે એ, કે જેણે આપણા માટે જીન ગુણ કિએ સો એરે એ, જેને આપણા માટે આટલા બધા અનુગ્રહ કર્યા છે, આટલી બધી કૃપા કરી છે. કેવી કૃપા? કૃપાને ઓળખો નહીં. આપણા માટે આ સંસાર બનાવ્યો, આપણા માટે પ્રકૃતિ બનાવી, સમાજ પરિવાર બનાવ્યો, અને એની વચ્ચે એ આપાધાપીની અંદર સ્વયં ખુદ આવ્યા. વ્રજમાં સાથે, રાસમાં સાથે, જાગણીમાં સાથે, હજુ સાથે છે. આટલો અનુગ્રહ કર્યો. અનુગ્રહાય ભૂતાનામ માનસમ દેહમાં સ્થિત. કેટલી કૃપા કરી. પછી કહે તેરે કહેના હોય સો કહેરે કહે, લાભ લેના હોય સો લે રે લે. કે તમારે એમને જે કહેવું હોય ને એ કહી દો. ઇન્દ્રાવતી કે જો તેરે કહેના હોય સો કહેરે કે. હવે જો આ સામે છે, સામે જ બેઠા છે રાજજી, જે કહેવું હોય એ કહી દો, અને જે લાભ લેવો હોય એ લઈ લ્યો. આપણા ઘરમાં જ છે રાજજી, રાજજીના ઘરમાં આપણે છીએ. જે કેવું હોય એ કહી દો. તારતમ કહેત હે આરે આ 1000 કહું હારે હા. તારતમના વચનો તેમના ચરણોમાં આવવા માટે આહવાન કરે છે. આવ આવ આવ. તારતમ કહેત હે આરે આ, આવી જા. બધાને બોલાવે છે તારતમ. આવી જાઓ બધી જ બ્રહ્મપ્રિય એક સાથે હું બાત ભરીને અમારા અંતઃકરણમાં સમાવી લઉં. એ રાજજી મહારાજની ભાવના છે. 1000 વાર કહું હારે હા. તેથી ઇન્દ્રાવતી કહે હું પણ 1000 વાર વાત કરું છું એની, એ ક્યારેક એની ચોપાઈ આગળ કેટલી વાર આવશે. શું કામ? કારણ કે આપણે તેરે કહેના હોય સો કહેરે કે, તારે જે કેવું હોય કે, માગવું હોય માગી લે. શું માગવાનું રાજજી પાસે? સંસારની ધન સંપત્તિ માગવાની? ગાડી, મકાન, બંગલા, દીકરા દીકરી માગવાના? શું માગવાનું? અરે પરમધામની મહારાણી, પરમધામના 25 પક્ષય નહીં માગવાના. રાજજીને એકને જ માગી લેવાના. કે માંગત હો મેરે દુલ્હા, मन कर करम वचन, ये जिन तुम खाली करो, मैं अर्ज करूं दुल्हीन. मेरे धनी तुम्हारी साहेबी, तुम अपनी राखो आप.
इसक दिजो मोहे अपना मैं तासो करूं मिलाप ना चाहो मैं बुजुर्गी ना चाहो खिताब खुदाए હું કાંઈ ચાહતી નથી મેરે ધની तुम्हारी साहेबी तुम अपनी રાખો તમારી સાહેબી તમે ત્યાં રાખો ઈશક દીજો મોહે અપના મને તમારો પ્રેમ આપો જે પરમધામમાં પ્રેમ કરતા હતા એ પરમધામ મારો પ્રેમ હું સંસારમાં ભૂલી ગઈ છું એ પ્રેમ મને આપો ઈશક દીજો મોહે અપના મને તમારો પ્રેમ આપો મેં તાસો કરું મિલા હું એ પ્રેમથી તમને મળી શકું એ પ્રેમ ખોવાઈ ગયો છે એ પ્રેમ આ સંસારમાં મને ક્યાંય મળતો નથી બસ તમારે આપવું હોય તો એ આપો મારે તમારી સાહેબી નથી જોતી 25 પક્ષ નથી જોતા મારે તમારો પ્રેમ જોઈ એ પ્રેમથી હું અહીંયા બેઠા બેઠા 25 પક્ષના દર્શન કરી લઈશ એ પ્રેમ અહીંયા સંસારમાં મળે કદાચ તમે અરબો ખરબોમાં હોય અને તમને એમ થાય કે ભક્તિ ભક્તિ રહેવા દઈ ઘટશે તો 5 લાખનો પ્રેમ લઈ આવશું મળશે નહીં મળે પ્રેમ નવારી એ વાડીએ ખેતરમાં નથી વવાતો પ્રેમ નવારી ઉપજે પ્રેમ હાટ બિકાય बिना प्रेम के मानवा बांधे यम पूरी જાય કે પ્રેમ નથી આ સંસારમાં જે પરમધામ વાળો પ્રેમ કે એકના હૃદયમાં ભાવના આવતી ને 12,000 બ્રહ્મપ્રિયોના એકની અંદર ઈચ્છા થતી તો 12,000 ની અંદર થતી એક જ ધારો પ્રેમ બધી જ બ્રહ્મ એટલે તો કીધું અનુગ્રહાય ભૂતાનામ માનુષ દેહમાં સ્થિતમ એક જ સરખો પ્રેમ બધી જ બ્રહ્મપ્રિયા ઉપર અને આજે પ્રેમ ક્યાં ગયો આજે તો એક થોડીક આગળ જાય તો પાછળ શું થાય ખેંચે દોરી બાંધીને ખેંચે પગ ન પકડી શકે ને તો એ પ્રેમ ક્યાં ગયો જે પરમધામમાં 12,000 બ્રહ્મપ્રિય આપણે સ્વરૂપમાં હતા જે 301 ગ્રુપની સખી 301 જૂથની સખી જ્યારે નિરત નિહાળી રહી હતી અને બીજી કેટલી સખીઓ ગઈ હતી 40 જૂથ 300 સખી એક જૂથની સખી જોતી હતી અને 40 જૂથ હતા 39 જૂથ ક્યાં ગયા હતા વનોમાં ગયા હતા પણ નિરત એક જૂથે નિહાળી પણ બધાની અંદર પ્રસરી ગઈ એ વાત આજે પ્રેમ ક્યાં ગયો કેટલી માયા અડી ગઈ મને ને તમને કે આપણે કોઈને ખુશ પણ આ સંસારમાં જોઈ શકતા નથી કોઈની ઉડાન પણ જોઈ શકતા નથી એ પ્રેમ ક્યાં ગયો અને વળી વાત કેવી કરી હતી વાદા નિભાવવાની કે અમે સંસારમાં જઈ અને તમને ભૂલશું નહીં પણ એ પ્રેમ હશે તો ને એ પરમધામ વાળો પ્રેમ હશે આ સંસારમાં તો તમે નહીં ભૂલો ને અહીંયા તો જે જગાડે છે એને જ તમે ખેંચો છો છે ને ખોટું હોય તો કહી દેજો તમે आज साच कहना तो काहू को ना राजे तो भी प्रकाशु सत सत के साथी को सत के बान चुभसी दुष्ट दुखासी दुर्मत इंद्रावतीએ કીધું કે આજે હું સાચું કહીશ તો કોઈને નહીં ગમે પણ જે સત્ય હશે એના બાણ ચૂપશે આ શબ્દ બાણની જેમ તીરની જેમ સોસરવા નીકળી જશે અને જે દુષ્ટ ભાવ હશે એને તો દુઃખ થઈ અને મૂકી દેશે કાંઈ નહીં હાલો નથી આ કરવું इंद्रावती कहे छे ए प्रेम ने मांगो तेरे कहना होए सो कहरे के आ राज्य बैठा समाज जे केवुं होय कही ले जे मांगવું હોય માંગી લે તો मांगजो तो इंद्रावतीए શીખવાડ્યું मांगत हो मेरे दुल्हा मन कर कर्म वचन ए जीन तुम खाली करो અને ખાલી કરો ભરેલું છે ને એટલે ભરેલું છે એટલે ખાલી કરવાની વાત કરે છે ને પછી કહે છે માયા સો કીજે નારે ના નાબૂદ ફેરા
જીન ખારે ખા. માયાના આગ્રહ જે માયાના છે ને એને ટાળી દો. એ રમકડાને ભાંગીને ભૂકો કરી નાખો. જે અંદરથી વિકાર બહાર કાઢે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, એને ભાંગીને ભૂકો કરી નાખો. ઇન્દ્રાવતી કહે માયા સોકી જે આ માયા ઘરને થોડા તોડવાના છે, એ થોડી માયા છે. અંદર જે ઘર કરી ગઈ છે માયા, જે કેમે કરીને નીકળતી નથી, એને ઇન્દ્રાવતી કહે છે કે માયા સોકી જે નારે ના નાબૂદ ફેરા જીન ખારે કા. હવે આ માયાને ટાળો અને નાબૂદ ફેરા. 84 લાખ યોનિમાં ભમીને આવ્યા. હવે આ કેટલાક ફેરા ફરવાના છે. ઇન્દ્રાવતી કહે છે કે હવે આ ફેરા ફરવાના છોડી દ્યો. નાબૂદ ફેરા જીન ખારે ખા. હવે આ કરવાનું નથી. આપણી પાસે પાસપોર્ટ છે. ક્યાંનો? પરમધામનો. વિઝા કરાવવા પડે. વિઝા કર્યા પછી ટિકિટ લેવી પડે. અને એ પાસપોર્ટ તો તારતમ લીધો એટલે સ્ટમ્પ લાગી ગયો કે અમે તારતમ અમારી પાસે પાસપોર્ટ છે, અમે પરમધામ જવાના. પણ વિઝા લેવા માટે કેટલું જોઈ, કેટલી ઇન્ક્વાયરી થાય. એમ પરમધામ જવું છે, સ્વર્ગમાં કે વૈકુંઠમાં થોડું જવું છે. ક્યાં જવું છે? પરમધામ. ત્યાં માટે કેવી તૈયારી કરવી પડશે? આની અંદર છે સાફ દિલ સુહાગની કબહુ ન દુખાવે કિન. સુહાગણ બનવું પડશે, ત્યારે આ બધું થશે. નાબૂદ ફેરા જીન ખારે ખા, ધની કે ચરણે જારે જા એસા ના પાવે દારે દા. માટે સદગુરુ ના ચરણમાં જાઓ. હવે આવો અવસર ફરી પાછો આવશે નહીં. સતગુરુ ચરણમાં શીસ નમાવીને પ્રેમેથી લાગવું એને પાય. સતગુરુ સાધના હવે અધિકારી પાનબાઈ. મેલી દો અંતરના અભિમાન. સંતો કહે, પાનબાઈ કહે છે કે સદગુરુ શબ્દના થાવ અધિકારી. આપણો અધિકાર છે. આપણે શું કહી? આપણી સંપત્તિ હોય તો કોઈ એવો પ્રશ્ન કરી શકે કે તમે આ દીકરાને સંપત્તિ આપશો કે નહીં આપો? શું કહી? એનો જ અધિકાર છે, એને જ આપવાનો છે. એમ સદગુરુ પાસે જે ખજાનો છે તારતમ રૂપી પરમધામને લઈ અને સદગુરુ આ સંસારમાં પ્રગટ થયા છે, તો તમે અધિકારી બનો, પાત્ર બનો. સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ. મેલી દ્યો અંતરના અભિમાન. જો તમને વ્યક્તિ દેખાતા હોય ને તો એ અભિમાનને તમે તોડી નાખો. એ સ્વયં પૂર્ણ બ્રહ્મ છે. વ્યક્તિ દેખાતા હોય તો તમારે આ ખાડી હજી પટ્ટી છે. વ્યક્તિ તરીકે નહીં જોતા. હજુ પણ એ જ સ્વરૂપ વિચરણ કરી રહ્યું છે. આ મુઠ્ઠીમાં બાંધેલી વાત છે, સમજી લેજો. હજી વ્યક્તિ લાગતા હોય તો એ બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા, નહીં તો મટે રે લોલ. આત્માને ઓળખ્યા વિના રે લખ 84, નહીં તો ટળે. બ્રહ્મ છે એટલે તો ઇન્દ્રાવતી આગળ કીધું કે સાથ માહે અજવાળું થયું પણ ભરમ તણું અંધારું રહ્યું. મારા સુંદર સાથમાં તારતમ આવી ગયો, અજવાળું તો થઈ ગયું, પણ હજી અંદર ભ્રમ છે. એ ભ્રમને મિટાવી દેજો. માયા સોકી જે નારે ના નાબૂદ ફેરા જીન ખારે ખા. ધની કે ચરણે જારે જા એસા ન આવે દારે દા. પછી આવો અવસર નહીં આવે. સંભાળો સાથ અવસર આવ્યો હાથજી. કિરંતનમાં કીધું આવો અવસર કેમ મૂકે? કારણ એક કોડિયા અન્ન. કેવો અવસર?
આ મનુષ્ય તન રૂપી અવસર, આ તારતમ આવ્યો આ સંસારમાં કલયુગમાં જ આવ્યો ને આપણે પણ કલયુગમાં આવ્યા. એ અવસર, આવો અવસર કેમ ભૂલીએ? કારણ એક કોડિયા અન્ન. એના માટે કઈ તમે ભટકો છો, કરો છો કઈ કોટ વિઘન, કેટલા વિઘ્ન બાધાઓ નાખો છો તમે એના માટે. એ તો પરમાત્માએ આપી દીધું, કીણીને કણ ને હાથીને મણ. કોઈ ભૂખ્યા રહેવા દે મનુષ્ય સિવાય? મનુષ્ય તો જાતે એનું કરી લે છે, પણ જે કમાઈ નથી શકતા મનુષ્ય સિવાયની યોની છે એને પણ પરમાત્માએ ભૂખા સુવડાવ્યા. ક્યારે ઉઠાડે છે ભૂખા, પણ ક્યારે એને ભૂખ્યા સુવડાવ્યા? એ વિશ્વાસ છે, એ વિશ્વાસ રાખવાનો. જો ચૂક્યા અબ કો તારે તા તો સિર મેં લગસી કારે કા. જો હવે આ અમૂલ્ય અવસરને તમે ખોઈ નાખશો તો કપાળમાં ઘા વાગશે કા. આંખ ટકોરા જેવી હશે પણ ભીતમાં ભટકાશો, આંધળા થઈ જશો. કેવી રીતે આંધળા? નશો ચડી ગયો છે માયાનો કે હું કાંઈક કરી લઉં. ના, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. જે એને ધાર્યું છે એ જ થશે. તમારાથી કાંઈ નહીં થાય. તમારાથી માત્ર એને આપ્યું છે આ સંસારમાં, જે લઈને આવ્યા છે એની પર રોશની કરો, પ્રકાશ કરો ને તમે સ્વયં પ્રકાશિત થાવ ને બીજાને કરો. એ જ કરવા આવ્યા છીએ. આપણે આ સંસારમાં શું કરવા આવ્યા છીએ? આ બધું ભેગું કરવા આવ્યા છે. રાજજીને શું કીધું તું? અમારે જોવા જાવું છે. દેખન કો હમ આઈ રે દુનિયા, હમ હી કારણ કિયો એ સંચા. અમારા માટે જ આ સંસાર બનાવ્યો. દેખન કો હમ આઈ રે દુનિયા, અમે જોવા માટે આવ્યા. સંસારમાં ના કછું સારે સા, શ્રી ધામ ધણીના ગુણ ગારે ગા. હું 5 મિનિટ વધારે લઈશ, આ પ્રકરણ પૂરું કરવું છે. સંસારમાં નથી સારે સા. સંસારને વલોવશો ને કાંઈ નહીં મળે, સાર રૂપે કાંઈ નથી. માટે ધામ ધણીના ગુણ ગાળે ગા. ખોટા ઢૂહા નહીં ધોકાવાના. આપણે ખેડૂત છીએ, બાજરો હોય ને, બાજરાનો પાક લઈ લીધો હોય, પછી આમ ઉડીને ઢૂહા નીકળ્યા હોય તો આપણે એ ધોકાવી લીધા છે. એમાં શું નીકળે? આખો દી ધોકાવો, કેટલું ભકું કઈડે તો એમાંથી ખોબો એક નીકળે. એ ખોટા ઢૂહા નહીં ધોકાવાના કે આમાંથી કાઢી લઉં ને આમાંથી કાઢી લઉં, શેમાંથી નહીં નીકળે. તારતમમાંથી કાઢી લ્યો, એમાંથી જ નીકળશે સાર. તારતમ સાર જાગણી વિચાર, કર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. સંસારમાં નથી સારે સા, એવો સંસાર છે પણ તારતમની અંદર સાર ભરેલો છે. એને તમે પ્રાપ્ત કરી લેજો. ધામ ધનિકા ગુણ ગારેગા. તેથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ગુણ ગાતા રહો. નિસ દિન ગ્રહીએ પ્રેમ સો, શ્રી યુગલ સ્વરૂપ કે ચરણ નિર્મલ હો ના આઈ સોર ધામ વર્ણન. એ તમે ગાતા રહો. લીજો મુલકો ભાવો રે ભાવો, જીન છોડો અપનો ચાહો રે ચાહો. મૂળ પરમધામના ભાવને ગ્રહણ કરો. જે ભાવ ત્યાં હતો એને આ સંસારમાં ગ્રહણ કરતા થઈ જાઓ. જીન છોડો અપને ચાહો રે ચાહો. ને પોતાની ચાહત, જે પરમધામને મળવાની રટ છે, એ ચાહતને તમે કાયમ બનાવી રાખો. પ્રેમે પકડ પીયું પાએ રે પાએ. ચરણ, શ્રીજીના ચરણને તમે પકડો, પ્રેમથી પકડો. જો સબ કોઈ કહે તો કો વાહે રે વાહો. પ્રેમપૂર્વક ધણીના ચરણ પકડશો તો તેથી તમારી વાહ વાહ થશે. સો ઇત ભી હુએ ધન ધન ઓર ઇત ભી હોવે ધન ધન. અહીંયા પણ ધન ધન ને ત્યાં પણ ધન ધન. ઇન્દ્રાવતી કહે છે
कि चारों चरण सुंदर सुखदाई भूषण की शोभा मुख वर्णी न जाई। ए चारो चरणों ने प्रेम थी हस्त कमल ની અંદર રાખી અને એને પ્રણામ કરીએ। એ ગૌર વર્ણ લાલીમાં યુક્ત ચરણને નિરખતા જ્યારે રાજજી સામે દ્રષ્ટિ મળશે, ધીમે ધીમે રાજજી સામે દ્રષ્ટિ ખુલશે ત્યારે અંદર એ સ્વરૂપ સમાહિત થઈ જશે। સુંદર સાજી આ પ્રકરણ પણ પૂરું થઈ ગયું અને હવે કાલે 36મું પ્રકરણ 35 પૂરા થયા, કારણ કે કુલ 37 પ્રકરણ છે પ્રકાશ હિન્દુસ્તાનીના। કાલે આપણે 36મા પ્રકરણમાં હશું અને પછી 36મું પ્રકરણ તો 7 ચોપાઈ છે અને 7 ચોપાઈ અને 8મી 36 ચોપાઈમાં 36મા પ્રકરણમાં 7 ચોપાઈ છે અને એક પ્રકરણમાં આખું નિજનામ મંત્ર છે। અમારો તારતમ મંત્ર આ પ્રકરણમાં 37મું અને 38મા પ્રકરણની અંદર છે પ્રગટ વાણી। એ બહુ વિસ્તારથી ચાલશે એટલે કાલે આપણે 36મા પ્રકરણમાં પ્રવેશ કરશું। આજની ચર્ચાને અહીંયા જ વિરામ આપી ફરી પાછું પુનઃ બધા જ સુંદર સાથને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામના। બહુત બધાઈ। રાજજી મહારાજ આપણને બધા જ સુંદર સાથને ધર્મ ધન અને એની અંદર ઓતપ્રોત થવા માટે ધન કયું પરમધામ રૂપી ધન આપે અને ધર્મ આપણા જીવનની અંદર કાયમ રહે અને એમાં આપણે અગ્રેસર રહીએ। અને હું તો કહું છું કે 2026માં જે બ્રહ્મપ્રિયાઓ હજી જાગી નથી ત્યાં સુધી તારતમ પહોંચે આપણા બધા સુંદર સાથ દ્વારા, એવી અનંત શુભકામના સાથે આજના પ્રણામ। મળશું આપણે આવતીકાલે 7:15 વાગે। પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। પ્રણામ સુંદર સાથ।